हे सर्वशक्तिमान परमेश्वर, राजाओं राजा ने प्रभुओं प्रभु, सारी सृष्टिनो आदि पिता, सृष्टिनो आदिकरण प्रथम અને છેલ્લો જે છે જે હતો અને જે આવનાર પણ છે એ મહાન પ્રભુ આજે સવારે અમે તમારા બાળકો પ્રભુ અલગ અલગ જગ્યાએથી અમારા પગ પર ઉભા રહીને તારી સ્તુતિ કરવાને તમે અમને જે કૃપા આપી છે પ્રભુ એની માટે અમારો આત્મા તને ધન્યવાદ આપે છે. અમારા પગો ઉપર ઉભા રહીને અમે કહીએ છીએ કે ઓ દેવનું હલવાન તારા રથથી સર્વદેશના ભાષાના કોડોના લોકોને તું ખરીદવાને યોગ્ય શક્તિમાન છે અને મેં તારા રક્તનું મૂલ્ય છે પ્રભુ અને મેં તમારી સ્તુતિ કરીએ છીએ અને મેં જાકે છે હે પવિત્ર પવિત્ર અતિ પવિત્ર સર્વશક્તિમાન પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ અમારા પોતાના જીવનમાં પણ તમારી મરજી પૂરી થાવ પ્રભુ ઈસુના નામમાં આમેન. Praise the Lord, church. પ્રભુ ઈસુની ખૂબ સ્તુતિ થાવ, તેના પવિત્ર નામને ખૂબ ધન્યવાદ હો. કેવો સુંદર દિવસ સમય પ્રભુએ આપણને તેના વિશ્રામ માટે આપ્યો માટે આભાર. હાલેલુયા. અને શાસ્ત્ર કહે છે જે કોઈ તેની પાસે આવે છે તે કદી પણ ખાલી હાથે પાછો નહીં જાય. અને માટે આજે સવારે આપણે પ્રભુની પવિત્ર હજુરમાં આવતા પહેલા આપણા ઘરોમાં આપણે પ્રાર્થના સહિત નીકળ્યા, એક્સપેક્ટેશન સાથે નીકળ્યા કે આજે હું પ્રભુનું ભજન કરવા જાઉં છું, આજે હું મેઘની સંગત લેવાને જાઉં છું, આજે હું સંતોને મળવાનો છું. અને પ્રભુની સ્તુતિ થાવ ત્યારે તમે જે ચાખ્યું, માંગ્યું અથવા વિચાર્યું તેના કરતા આપણો પ્રભુ આપણા માટે શ્રેષ્ઠ આશીર્વાદો લઈને આપણી સામે આવી ચૂક્યો છે. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. ગયા અઠવાડિયાની એક એક સભાઓને માટે પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. એક એક સભાઓને પ્રભુએ પુષ્કળ પુષ્કળ અને પુષ્કળ આશીર્વાદિત કરી અને પ્રભુએ તમારા પર અદ્ભુત દયા કરી અને એ માટે હું પ્રભુનો આભાર માનું છું. અને સૌથી ઉત્તમ ઉત્તમ બાબત મારું હૃદય પ્રભુ ઈસુની અંદર બહુ ગર્વ અનુભવે છે, પ્રાઉડ અનુભવે છે. અને એ તો એ છે કે ગયા સન્ડે 21મી તારીખે મેં મારા હેલ્થ વિશે આપણને જાણ કરી હતી કે હું આ પ્રકારની બીમારીથી નિદાન પામેલી છું. અને જેવું તમે મારી બીમારી વિશે સાંભળ્યું મને લાગે છે લગભગ મારી ભૂલ ના થતી હોય તો પણ 11 વાગ્યા બાબતને મેં ચર્ચમાં ડિક્લેર કરી કે મારું નિદાન કેન્સરનું છે. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. 1 વાગે મને સમાચાર મળ્યા કે 1 વાગ્યાથી 24 hours હાલેલુયા 3 દિવસ સુધી નોન સ્ટોપ ચેન પ્રેયર મારા માટે કરવામાં આવી. પ્રેઝ ધ લોર્ડ. અને તેની સાથે મોટામાં મોટી બાબત કે દરરોજ 10 થી 12 આપ સર્વ પ્રાર્થના કરતા રહ્યા. પ્રેઝ ધ લોર્ડ. અને આપ સર્વની પ્રાર્થનાઓએ મને પુષ્કળ બળ આપ્યું છે. હાલેલુયા. અને હું અહીંથી ડિક્લેર કરું છું કે આપણે વિશ્વાસ કરીએ છીએ કે આપણો ઉદ્ધારકર્તા જીવે છે. એના વચનો જે શાસ્ત્રમાં લખવામાં આવેલા છે તે 7 વાર અગ્નિમાં પરખાયેલા છે. આકાશ અને પૃથ્વી જતું રહેવું સહેલ છે પણ તેમાંનો એક પણ કાર્ય કે માત્ર પૂર્ણ થયા વગર કદી રદ થશે નહીં. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. આ દિવસોની અંદર મેં મારા સમગ્ર કુટુંબે પવિત્ર આત્માથી વેવડાવવામાં આવેલા ખ્રિસ્ત ઈસુના પ્રેમને આખી મંડળીમાં અને વિશ્વભરમાં પ્રભુના સંતોમાં જોયો. પ્રેઝ ધ લોર્ડ. આપણા માટે કોણ ભૂખ્યું રહે? આપણા માટે કોણ રડે? આપણા માટે કોની ઊંઘ ઉડી જાય? આપણા માટે કેવું બની શકે? 3-4 વર્ષના બાળકો એમ કે ઈસુ બાપા એસ્તર આંટીને સાજા કરો. પ્રેઝ ધ લોર્ડ. નાનામાં નાનું બાળકથી માંડીને હું આપને કહું છું મોટા મોટા પરમેશ્વરના સંતો જેઓના વિશે મને ખ્યાલ પણ ન હતો કે જ્યારે મારું પ્રથમ કેમો ચાલી રહ્યું હતું
હું હોસ્પિટલમાં હતી. મારો સૌથી નાનો ભાઈ કિંગસન. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું મારા નાના બે ભાઈઓ જે બહુ જ જુવાન, મતલબ કે કિંગસન તો 10મામાં ભણતો હતો, 10th, અને મેં તો સેવાની શરૂઆત કરી લીધી હતી. ત્યારે કિંગસન, નિકોલસન, માફી અને ફેબી, પ્રભુની સ્તુતિ થાવ, ઓલવેઝ મિનિસ્ટ્રીની માટે અવેલેબલ હોય. હાલેલુયા. અમે વડોદરાથી 4 વાગ્યાની બસમાં જવા નીકળીએ તે પહેલા સિસ્ટર માફીએ ટિફિન પણ બનાવ્યું હોય અને અમે બધા બસમાં નીકળીએ. જ્યારે પ્રભુની કૃપાથી અમે એક જૂની ગાડી મળી, મહેન્દ્ર જીપ મળી, ત્યારે પણ મારા નાના ભાઈ બહેનો જેઓને જેટલું જ્ઞાન હતું એટલી જ્ઞાનથી તેઓ પોતે ગાડી રિપેર કરતા લઈ જતા. અને આપને ખબર હશે કે ના હોય, પણ એક સમય એવો પણ આવ્યો કે જે સમય 915 મને હજુ એ મહેન્દ્ર ગાડીનો નંબર યાદ છે અને ઉપડતી જ નથી. અને પછી મારા ભાઈઓએ કંઈક બાંધવાનું કીધું. શું બાંધવાનું આઈ ડોન્ટ નો, કેમ કે મને એ બાબતમાં જ્ઞાન નથી. અમે બધાએ અમારા પેટીકોટના નાણાં કાઢ્યા અને પેટીકોટના નાણાં કાઢીને અમે સેફ્ટી પિન મારી. તેઓ ગાડીની નીચે જઈને શું બાંધ્યું કોને ખબર. અમે નીચેથી ધક્કો માર્યો અને અમે ઘરે આવ્યા. હું આજે આપને કહેવા માંગુ છું, આ મિનિસ્ટ્રી આજે આ દેખાય છે, એ મિનિસ્ટ્રીની માટે હું પ્રભુનો બહુ આભાર માનું છું. વર્ષો પહેલા, હાલેલુયા, તેની માટે પ્રભુની અદ્ભુત કૃપા, દોરવણી અને હાલેલુયા હંમેશા પ્રભુની કૃપા રહે છે. મારા સૌથી મોટા સિસ્ટર યુનિસ અને પાસ્ટર ઓગસ્ટીન, તેઓ વર્ષોથી સાઉદી અરેબિયાની અંદર હતા. જ્યારે પણ અમારે કન્વેન્શન કે કશું કરવું હોય, બહુ જ મોટો હાથ તેઓની સાથે હતો. પ્રભુની સ્તુતિ થાવ. એક દિવસે મારા પિતાજીની 4 બાબતો મેં વખતે તમારી આગળ શું કહેવાય કીધી હતી અને એ 4 બાબતો મારા પિતાજી લખીને એક્સપ્લેન કરતા હતા. ખ્રિસ્ત ઈસુની મંડળી એક છે. હાલેલુયા. અને શરીરના દરેકે દરેક અવયવોનું કામ અલગ છે. પ્રેઝ ધ લોર્ડ. આંખ કાનનું કામ કરવા માંગે શક્ય નથી, અને હાથ, આંખ કે પગ કે બીજા અવયવોનું કામ કરવા ચાહે શક્ય નથી. પણ પ્રભુએ જે માળખું, પ્રભુએ જે શરીર, પ્રભુએ જે આત્મિક શરીરનું બંધારણ મંડળીમાં બનાવ્યું છે, તે દરેક વ્યક્તિને ખાસ લક્ષ્ય સાથે તેને સેવા સોંપેલી છે. પ્રેઝ ધ લોર્ડ. તેથી અહીંથી માંડીને નાનામાં નાની સેવા કે નાનામાં નાની વ્યક્તિ જે આજે ખ્રિસ્ત ઈસુમાં તારણ પામે છે અને ખ્રિસ્ત તેને કલમ રૂપે પોતાની અંદર લઈ લે છે, તો એને પણ ખાસ ઉદ્દેશથી પ્રભુએ જોડ્યું છે. હાથ ઊંચો કરીને કહો, ખ્રિસ્ત ઈસુમાં મારામાંથી કોઈ પણ નકામા નથી, હું પણ નકામો નથી. ખ્રિસ્તને મારો ભાવ છે. તમે જાણો છો તમે કિંમતી છે. હું તમારા માટે તાળી પાડું. You are more valuable than anything else in the world. પ્રભુની સ્તુતિ થાવ. અને આપણે કેવા ભાગ્યવાન પ્રભુના બાળકો છીએ કે દ્રશ્યમાન એ નષ્ટ થવાનું છે, પણ જે અદ્રશ્ય છે તે અનંતકાલિક છે. અને હું અને તમે એક અદ્રશ્ય મંડળી બની રહ્યા છે. એક પથ્થર બીજા પથ્થર પર જોડાતા 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 આપણે ખ્રિસ્ત ઈસુની મંડળી બની રહ્યા છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી મારા પિતાજી 4 બાબત કહેતા હતા. જે મિનિસ્ટ્રી છે એમાં, જેમાં કહેવાય કે પ્રીચિંગ મિનિસ્ટ્રી. બાઇબલ કહે છે કોઈને સંભળાવ્યા વગર કેમ કરીને તેઓ સાંભળશે અને કેમ કરીને તેઓ વિશ્વાસ કરશે. માટે ખ્રિસ્તે પોતાની મંડળીમાં પ્રીચિંગ મિનિસ્ટ્રી, પ્રીચ કરવાની સેવા તેણે અમુક બાળકોને આપી છે. પ્રેઝ ધ લોર્ડ. હું આજ આપને કહું છું પ્રેયર મિનિસ્ટ્રી. કેટલાયકને પ્રભુએ પ્રાર્થનાની મિનિસ્ટ્રી આપી છે. હાલેલુયા. તેઓના પર અભિષેક પ્રાર્થનાનો છે. અને બાઇબલ કે છે છીંડામાં ઉભા રહીને નાશ કરતા વારે એવા માણસની મેં શોધ કરી.
તો એ ચિંતામાં ઉભા રહેવાને માટે પ્રભુ અમુક બાળકો પર નવા કરારમાં મધ્યસ્થીનો આત્મા મોકલે છે. અને જે આત્મા એમ કહે છે કે પ્રભુ આત્માઓને બચાવી લે. કેમ કે ઈસુનું રક્ત હાબેલ કરતા સારું બોલતા એમ કહે છે કે કોઈનો પણ નાશ ન થાય, પણ દરેક અનંત જીવન પામે. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. બાઇબલ કે છે ફસલ પાકી ચૂકી છે ખરી, પરંતુ હાલેલુયા, પ્રભુનું વચન કહે છે મજૂરો થોડા છે. ફસલના ધણીની પ્રાર્થના કરો કે તે પોતાના મજૂરોને મોકલે. હું આ જગ્યા ઉપર છું એક મજૂરના રૂપમાં. એનું કારણ તમારી પ્રેમ મિનિસ્ટ્રી છે. એસ્તર પોતાના બળથી એક એસ્તર જ છે જે માટીનું પાત્ર છે, પરંતુ તમારી પ્રાર્થના આ માટીના પાત્રમાં દેવનો અભિષેક એક ખજાનાના રૂપમાં જ્ઞાન, બુદ્ધિ, પ્રકટીકરણ, હાલેલુયા, વચન મોકલે છે કે પ્રભુના બાળકોની અંદર હાલેલુયા એ વચન કામ કરે. પ્રેઝ ધ લોર્ડ. અને એ કૃપા તમારા બધાની પ્રાર્થના દ્વારા હું પ્રભુની સેવામાં આગળ છું. હા, પેઇંગ મિનિસ્ટ્રી. પે એટલે આપવું. કેટલાયકને પ્રભુએ ખૂબ સારું કમાવાનું વરદાન આપેલું છે, અને એ વરદાનમાં પ્રભુએ તેઓના હૃદયમાં મૂકેલું છે કે મારું જે કમાણી છે તે કાણી કોથળીમાં ન જાય. પ્રભુએ તેઓને જ્ઞાન આપ્યું છે. હું આપને પૂછું, બુદ્ધિમાન કોણ છે? બુદ્ધિમાન તો એ વ્યક્તિ છે કે જે ગુડ મની મેનેજર હોય. એની પાસે પૈસા છે, પણ એને કેવી રીતે મેનેજ કરવો એ જ્ઞાન છે. એની પાસે કરોડો ને લાખો હોય, પણ તે ઉડાવ દીકરાના જેમ ઉડાવી દે તો તેને તે કંગાળ અવસ્થામાં લાવે છે. પરંતુ જેઓને પ્રભુએ કમાવાનું દાન આપ્યું છે, જેઓને પ્રભુએ કૃપા આપી છે, જેઓને પ્રભુએ સારું ભણતર આપ્યું અને તેઓ સારામાં સારા પગારને પ્રાપ્ત કરી શકે છે, અને આ પગારમાંથી તેઓ ચાહે છે કે દેવની સેવા કરવામાં આવે, તો તે જે કંઈ લાવે છે તે મિનિસ્ટ્રી છે. એ કઈ મિનિસ્ટ્રી છે? પેઇંગ મિનિસ્ટ્રી. દેવના કામ માટે જે ખર્ચ છે તે મિનિસ્ટ્રી. તમે જો પ્રભુ એ તો એક સમય એમ પણ કીધું હતું, હે પિતર, તો ગલ સમુદ્રમાં જઈને પહેલી માછલી પકડાય તેના પેટમાં નાણું છે. તારા અને મારે સારું તે નાણુંને તું ભર. કાયસરનું તે કાયસરનું, અને દેવનું તે દેવનું ભરી આપો. પણ તમે નિર્ગમન 25 જોશો તો નિર્ગમન 25 અને 8 બાઇબલ કહે છે, મારી પાછળ બોલો, તેઓ મારે સારું પવિત્ર સ્થાન બનાવે કે હું તેઓમાં વસુ. તેઓ બનાવે. બાઇબલ કહે છે તેઓ બનાવે. તેઓ આપણે બધા શું બનાવીએ? પવિત્ર સ્થાન. પણ પવિત્ર સ્થાન બનાવવા માટે શું કરવાનું? તો નિર્ગમન 25 કહે છે, અને દેવે મૂસાને કીધું, અને યહોવાએ મૂસાને કીધું, જેને આપવાની હોશ હોય, ઉમંગ હોય, તેઓ મુલાકાત મંડપને સારું આ વસ્તુ લાવે. પ્રભુએ પર્ટિક્યુલર કીધું શું લાવે, અને તે તમે નિર્ગમન 25 થી 8 કલમ ઘરે વાંચશો. પ્રભુએ સોનું, રૂપું, ચાંદી, ઇવન બાવળનું લાકડું માંગ્યું. ગયા દિવસમાં તમે બાવળનું લાકડું સાંભળી ગયા. આત્મિક મીનિંગમાં બાવળનું લાકડું શું છે તમે સંદેશ સાંભળ્યો છે. જે કંઈ પવિત્ર શાસ્ત્રમાં પણ હું કદાચ છે અને તથાપિ એ દરેક શબ્દોની અંદર પ્રભુનું અદ્ભુત પરાક્રમ રહેલું છે. અને ધન્ય છે એવા બાળકોને જેઓ રાજ્યસનમાંથી દેવની વાણી સાંભળવા, સમજવા અને તેમ કરવાને જે કૃપા પામેલા છે તેઓને ધન્ય છે. અને તેથી એ પેઇંગ મિનિસ્ટ્રી પણ એટલી જ અગત્યની છે. અને એ પેઇંગ મિનિસ્ટ્રી બ્રધર ઓગસ્ટીન અને સિસ્ટર યુનિસ, તેઓ મોટા ભાગના હાલેલુયા મની તેઓ ત્યાંથી મને મોકલતા હતા, મારી મોટી બહેન અને તેમના ઘરવાળા. પ્રેઝ ધ લોર્ડ. સમય આવ્યો
પ્રભુના નામને ધન્યવાદો. મિનિસ્ટ્રી વધતી ગઈ. પણ અહીંયા એમ પણ લખેલું છે કે હાર્ડ વર્ક. કશું વાંધો નથી, હાર્ડ વર્ક. હું આજ આપને કહું છું કે પ્રભુનું વચન કહે છે, જે કોઈ પ્રભુનો સેવક થવા માંગે, જે કોઈ દેવના રાજ્યમાં સૌથી મોટો થવા ચાહે, તેણે સર્વનો દાસ થવો. મતલબ કે હાર્ડ વર્ક. મંડળીમાં ચાદર પાથરવાની સેવા, નો પ્રોબ્લેમ. ખુરશી ગોઠવવાની સેવા, નો પ્રોબ્લેમ. જેને કહી શકાય પરિશ્રમ પર સેવાનું દાન, શ્રમ દાન. તો એટલા બધા બાળકો પ્રભુના ઘરની અંદર શ્રમ કરનારા છે. બાઇબલ કહે છે, હું તમારી મધ્ય ગરીબોને રહેવા દઈશ. એસ્તરબેન નથી કહેતા. બાઇબલ કહે છે, હું તમારી મધ્ય ગરીબોને રહેવા દઈશ, કે જેથી હું તમને જોઉં કે તમારો વ્યવહાર ગરીબની સાથે કેવો છે. અને બાઇબલ કહે છે, જે ગરીબને આપે છે તે યહોવાને ઉછીનું. બોલો, ઉછીનું. એટલે દેવને જે આપીએ છીએ તો કોને? દેવને ઉછીનું આપીએ છીએ. આપ્યું છે આપણે ગરીબને, પણ આપણે દેવ કહે છે મને ઉછીનું આપ્યું છે. અને ગરીબનું કલ્યાણ કરનારાઓને ધન્ય છે. ગરીબોનું કલ્યાણ કરનારને અય્યુબના હરોળમાં પ્રભુ મૂકે છે. કેમ કે અય્યુબ કહે છે કે વિધવાઓને આનંદના ગીત ગવડાવતો, ના બાપાનો હું બાપ હતો. પ્રેઝ ધ લોર્ડ. અને મારા ત્યાંથી કોઈ મુસાફર ભૂખ્યો જતો નતો. એટલું ધન સંપત્તિ રાજસીલું આપ્યું ત્યારે સતાને ગમ્યું નહીં, હે ના? કેમ કે દેવ તેના પર પ્રસન્ન છે. જ્યારે તમારાથી દેવ પ્રસન્ન છે, સતાન ખુશ થતો નથી. પણ who cares? સતાને કોણ કેર કરે છે? અમે તો પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને અમારી પાસે તો એક જ શબ્દ છે, હાલેલુયા. હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ. મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ. મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. તેની તરફ જોને પ્રકાશ પામો. તેની તરફ જોને પ્રકાશ પામો. એટલે મોક્ષવાળા પડશે નહીં. હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ. મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ. મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. ન્યાયી માણસને ઘણા દુઃખ આવે છે. ન્યાયી માણસને ઘણા દુઃખ આવે છે. યહોવા સર્વમાંથી છોડાવે છે. હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ. મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ. મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. પ્રેઝ ધ લોર્ડ. જસ્ટ તમને ખબર છે, બેથેસ્ડા ફેલોશિપ માટે વિશ્વ પ્રાર્થના કરે છે. હાલેલુયા. મારો કેમો ચાલતો હતો અને બોબ દિનાકરનો ફોન આવ્યો. જીસસ કોલ્સ ચેન્નાઈથી. પ્રભુની સ્તુતિ થાવ. એમણે મારી માટે પ્રાર્થના કરી. Hallelujah, sister, don't worry, we are praying for you. Hallelujah. મેં કીધું સિસ્ટર ઇવાનલીને યાદ આપો કે જે અમે સાથે પ્રાર્થના કરી રહ્યા છીએ. Hallelujah. પ્રભુની સ્તુતિ થાવ. ઓલ તંગાયાનો ફોન આવ્યો. How are you, my sister? તેમણે પ્રાર્થના કરી કેમ કે તેઓ બેથેસ્દાને જાણે છે. Praise the Lord. 31મી જુલાઈએ મોહનસિંહ લાજરસ બહુ મોટા પ્રભુના સેવક છે. સાંજનો સમય તો અમારી પથારીમાં હતી અને ફોન આવ્યો અને એમણે કીધું પ્રાર્થના કરું છું. હાલેલુયા. અમારું આખું ચર્ચ પ્રાર્થના કરે છે. એસ્તર
રાવ એને ફોન કર્યો એ સમયે મારો કેમો ચાલતો હતો પણ હું ભર ઊંઘમાં હતી. સિસ્ટર ફેબી સાથે વાત કરી, પ્રાર્થના કરી. હાલેલુયા. હું કહું છું અમેરિકામાં ગઈકાલે ફોન આવ્યો. એક એવું ચર્ચ છે, 3 સર્વિસ થાય છે. એક સર્વિસમાં હજાર લોકો આવે છે અને એ કહે છે મારું ચર્ચ ફ્રી ટાઈમ સન્ડે તમારા માટે પ્રાર્થના કરે છે. તમે જો 3000 લોકો જેના ચહેરા નથી જોયા, એસ્ટર સિસ્ટરને મરડી માટે પ્રાર્થના કરે છે. પ્રેઝ ધ લોર્ડ. ઓસ્ટ્રેલિયાની અંદર, યુકેની અંદર, કેનેડાની અંદર, ઓ પ્રભુના બાળકો, હું આપને કહું છું ગલ્ફ કન્ટ્રીઝની અંદર, ત્યારે મને ખબર પડી, ઓ મારા પ્રભુ, તમે એક નાની સેવાની શરૂઆત કરી અને આ કેટલું મોટું વૃક્ષ છે પ્રભુ કે આ મિનિસ્ટ્રીને સર્વ જાણે છે. પ્રેઝ ધ લોર્ડ. તેઓ તમને ઓળખે છે કે તમે ગુડ સપોર્ટર છો સિસ્ટર એસ્ટરના. તેઓ ઓળખે છે કે તમે નમ્ર છો. તેઓ તમને ઓળખે છે તમે પ્રાર્થનાવાદી છો અને માટે ચર્ચ હું તમારા માટે કાર્ય કરીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને ગુજરાત ને ભારતમાં તો ક્યાં પ્રાર્થના કરે છે, હું કહેવા જાઉં તો પછી મેસેજનો સમય નહીં રહે. પણ આ તમે ઉત્તેજન પ્રાપ્ત કરો માટે હું તમને કહું છું કે ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર હતા અને બધા સ્તંભની ઘડી એકદમ નજીક આવી અને ઈસુ પોતાના શિષ્યને કહે છે કે મારો જીવ મરવા જેવો શોકાતો છે. પ્રભુને ખબર હતી એ કડવો પ્યાલો પીવો કેટલો બધો કઠણ છે, કેમ કે તે ખુદ ખુદા હતો પણ માણસના રૂપમાં આવીને પોતાને ખાલી કરતા 2 સુનત માણસો ના મોંનું થૂક તેને પોતાના પર લેવાનું હતું. એને એના વસ્ત્ર ઉતારી લેવામાં આવ્યા અને ઓ પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું, એને અપમાનિત કરીને બધા સ્તંભા ચડવામાં આવ્યા. ત્યારે ઓ પ્રભુના વાલા બાળકો, હું આજ આપને સ્પષ્ટ કહેવા માંગુ છું, ચર્ચ, ઈસુએ પોતાના શિષ્યોને બધા સ્તંભ પર ચડાવતા પહેલા કહ્યું, તમે જ બોલો, તમે જ મારા પરીક્ષણમાં મારી સાથે છો. હાલેલુયા. પ્રભુએ દુનિયાને કીધું નહીં કે તમે મારી સાથે છો. પ્રભુએ શિષ્યોને કહ્યું, આ ભયંકર ક્રૂર ડેથ, આ વધસ્તોનું દુઃખ હું ખાવા જઉં છું, જે સર્વ માનવને માટે પાપોની માફી અને અનંત જીવન છે, પણ મારે એમાંથી પસાર થવું જ પડશે, કેમ કે રક્ત વહેવડાવ્યા વગર પાપોની માફી બિલકુલ નથી. માટે પાપોની માફી માટે હું એક નિર્દોષ નિષ્કલંક વધસ્તંભ પર ચડાવવું એ જરૂરી છે. અને યશાયા 53 અને 10 માં બાઇબલ કહે છે, મારી પાછળ બોલો, અને યહોવાની મરજી તેને કચડવાની હતી. પ્રેઝ ધ લોર્ડ. આપણા પ્રભુને કચડવાની હતી અને તે એને આધીન થયો. પ્રભુના બાળકો, સ્પિરિચ્યુઅલ લાઈફની અંદર આપણે એક હાર્ડ ટાઈમની અંદર જીવી રહ્યા છીએ. હું મારા પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતા મોટી કે યોગ્ય પાત્ર નથી, પણ એટલું તો છું કે મારા બાપના રક્તનું મૂલ્ય હું છું. એટલું તો છે કે મારું શરીર જે મારી માના ઉદરમાં દેવે ઘડ્યું એ જીવતા દેવનું મંદિર છે. અને તેથી હું એટલું તો માનું છું કે ભારે જુસરી તો તેણે ઊંચકી લીધી, પણ હવે થોડી હલકી જુસરી આપણે ઊંચકવાની છે, જેથી પવિત્ર શાસ્ત્ર બાઇબલ પ્રકટીકરણમાં જેઓએ શ્વેત વસ્ત્ર પહેરેલા અને તેઓ પ્રભુને તારણને માટે ધન્યવાદ અને હાલેલુયા આમેન કહેતા હતા, ત્યારે પૂછવામાં આવ્યું, આ શ્વેત જબ્બા પહેરેલા છે તેઓ કોણ છે અને તેઓ ક્યાંથી આવેલા છે? કોણ છે અને તેઓ ક્યાંથી આવેલા છે? હું જવાબ વાંચું છું. પ્રકટીકરણ તેનો 7મો અધ્યાય. હાલેલુયા. પ્રકટીકરણ, રેવલેશન, પ્રકાશિત વાક્ય તેના 7મો અધ્યાય. અને હું પ્રભુનું વચન વાંચું છું. પ્રભુના પવિત્ર નામને ધન્યવાદ આપતા 9મી કલમથી જ વાંચીશ.
આ બનાવ બન્યા પછી મેં જોયું તો જુઓ, સર્વદેશોમાંથી આવેલા સર્વકુળના, લોકના તથા ભાષાના કોઈથી ગણી શકાય નહીં એટલા માણસોની મોટી સંખ્યા, મોટી સભા, તેઓ રાજ્યસની આગળ તથા હલવાની આગળ ઊભેલા હતા. તેઓએ શ્વેત વસ્ત્ર પહેરેલા હતા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. તેઓ મોટે સાથે પોકારીને કહે છે કે અમારો દેવ જે રાજ્યસન પર બેઠેલો છે તેને તથા હલવાનને તારણને માટે ધન્યવાદ હોજો. સગડા દૂતો રાજ્યસનની તથા વડીલોની તથા ચારેય પ્રાણીઓની આસપાસ ઉભા રહેલા હતા. તેઓએ રાજ્યસનની આસપાસ ઉભા રહેલા હતા. તેઓએ રાજ્યસનની આગળ દંડવત પ્રણામ કરતા દેવની આરાધના કરીને કહ્યું કે આમેન. અમારા દેવને ધન્યવાદ તથા મહિમા તથા જ્ઞાન તથા ઉપકાર, સ્તુતિ તથા માન તથા પરાક્રમ, સામર્થ્ય, ઉપકાર, સ્તુતિ, હાલેલુયા, માન તથા પરાક્રમ, સામર્થ્ય સદા સર્વકાળ હોજો. આમેન. પછી તે વડીલોમાંના એકે મને પૂછ્યું કે જેઓએ શ્વેત જબ્બા પહેરેલા છે તેઓ કોણ છે અને ક્યાંથી આવે છે? તેને મેં કહ્યું કે મારા મુરબ્બી, તમે જાણો છો. તેણે મને કહ્યું, મારી પાછળ બોલો, જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે. જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે. તેઓએ પોતાના વસ્ત્ર ધોયા ને હલવાનના રક્તમાં ઉજળા કર્યા. માટે તેઓ દેવના રાજ્યસની આગળ તેના મંદિરમાં રાત દાડો તેની સેવા કરે છે. અને રાજ્યસન પર જે બેઠેલો છે તેમના પર માનવારૂપ રહેશે. તેઓને ફરી ભૂખ લાગશે નહીં, ફરી તરસ લાગશે નહીં. સૂર્યની ઝાડ અથવા કોઈ પ્રકારનો તાપ તેઓના પર પડશે નહીં, કેમ કે રાજ્યસનની મધ્યે જે હલવાન છે તે તેઓનો પાળક થશે અને જીવનના પાણીના જરાઓ પાસે તેઓને દોરી લઈ જશે. અને દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછી નાખશે. આ મોટો રિવોર્ડ છે સંતોને. વિપત્તિમાંથી પસાર થયા તેવા ધન્ય છે. આપણે પ્રભુ પર વિશ્વાસ કરીને વિપત્તિમાંથી ચાલી રહ્યા છે. ઘણા લોકો પ્રભુને ઓળખતા નથી, પણ તેઓને વિપત્તિ પડે છે પણ કાઢનાર કોઈ નથી. પણ આપણે કેટલા બધા ભાગ્યવાન સંતાનો છીએ. આપણી હર મુસીબત, તકલીફ, હર પરિસ્થિતિમાં તે કહે છે ગભરાઈશ નહીં, હિંમતવાન થા, આમ તેમ જોઈશ નહીં, મેં મારા જમણા હાથથી તને પકડી રાખ્યો છે. માટે એસ્ટર સિસ્ટર બીમાર હોય કે સાજા હોય, સિસ્ટર એસ્ટરને આગમાંથી નીકળવું પડે કે ના પડે, વોટેવર પરિસ્થિતિ હોય, પણ હું તમને કહું છું, તમારા વિશ્વાસના વહાણને કદી તૂટવા ન દેતા. તમે કદી નિર્ગત ન થતા અને એમ ન કહેતા કે આમ કેમ પ્રભુ, આમ કેમ. પ્રભુને એમ કહો, જેમ સ્વર્ગમાં તેમ અમારા જીવનમાં તારી મરજી પૂરી થાવ. અને તમે એમ કહો કે ઓ પ્રભુ, તારા પવિત્ર આત્માને મોકલીને સરળ માર્ગમાં મને દોરી લઈ જા. કે રાખીને મારા વિચારથી પ્રભુ તને દુઃખ લાગે અને આપણે દાઉદના જેમ પ્રાર્થના કરીએ, હે પ્રભુ મારા આચાર વિચારની પરીક્ષા કર. પ્રભુ તું તેને પારખ અને જો તને નથી ગમતું તો તું તેમાંથી મને બહાર કાઢ. આપણી એ જ પ્રાર્થના હોય. એક પણ ન્યાય નથી, ના એક પણ ન્યાય નથી. દેવની સન્મુખ એક પણ ન્યાય નથી. સર્વદેવના મહિમા વિશે અધૂરા છે, પણ આપણું ન્યાય પણ આપણો દેવ છે. અને માટે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. માંદગીના ઘણા કારણો છે જેઓના વિશે મેં ફેસબુક ઉપર લગભગ 7-8 મેસેજ આપેલા છે કે બીમારી કેમ આવે છે. બીમારી આવવાના ઘણા કારણો છે, એક જ નથી. પણ જો પ્રભુ કૃપા આપે,
ફરીથી આપણે એની રિવિઝન કરીશું બુધવારે અને શુક્રવારે. નહીં તો ફેસબુક ઉપર કોવિડના સમયમાં જે મેસેજ આપેલા છે તેમાં બીમારીના કારણો લખવામાં આવ્યા છે. કેટલીક બીમારી આપણે પાપોની માફી માંગીએ છીએ ને બીમારી સાજી થાય છે. કેટલીક બીમારી દુષ્ટાત્માનો એટેક હોય છે અને દેવે પિત્તરના સાસુના તાવને ધમકાવ્યો અને તાવ જતો રહ્યો. શૈતાનના રોગી તાવને ધમકાવ્યો. કેટલીક બીમારી મહિમા માટે હોય છે, કેટલીક બીમારી પરીક્ષણના રૂપમાં હોય છે. હાલેલુયા. એ બધું અત્યારે હું કહેતી નથી, પણ આજના મેસેજની તરફ જવું, કેમ કે મને એમ લાગ્યું કે આ બાબત હું થોડી કહું. પહેલા એવો વિચાર આપ કર્યો તો મેસેજ પતી જાય, પ્રભુ વચન પતે પછી હું વાત કરીશ, પણ પ્રભુના આત્માએ મને આ રીતે દોરવણી આપી અને હું તમને કહું છું, હંમેશા દ્રઢ મજબૂત રહો. કોઈ સંકટથી હારી ન જાઓ. સમુદ્રના મોજા ગમે તેટલા ભયાનક ડૂબાડનારા હોય, પ્રભુ એને શાંત પાડે છે. સૈન્ય ગમે તેટલું મોટું હોય, સમુદ્રની મધ્ય ડૂબાડીને તેને નષ્ટ કરવાની પ્રભુ શક્તિમાન છે. પણ આપણને તો પ્રભુએ કહ્યું છે, તમે મારી આંખની કીકી છે, તમે અજવાળું છો, તમે ખ્રિસ્તની સુગંધ છો, તમે ખ્રિસ્તની સેવા શું કહેવાય કેમ, તમે પ્રભુની ખેતી છો, તમે પ્રભુના સેવકો છો, તમે પ્રભુના બાળકો છો. આપણે સર્વસ્વ તેના છે અને જે સ્વરૂપ, જે રૂપ, જેવા પ્રભુ આપણને જોવા માંગે છે તેવા જ આપણે માલુમ પડીએ તો કેટલું બધું સારું. પ્રેઝ ધ લોર્ડ. આવો અત્યારે આપણે પ્રભુના પવિત્ર વચનની પાસે જઈશું અને જે વિષય વિશે આપણે જતા હતા એમાં શોર્ટમાં જ આપણે જોઈશું, કેમ કે હવે થોડા સમય પછી આપણે વેદની સંગત પર જવાના છીએ. ઉત્પત્તિ તેનો 28મો અધ્યાય અને 15મી કલમ. ઉત્પત્તિ 28 અને 15. આવો આપણે બધા પોતપોતાની ભાષામાં એક સાથે વાંચીએ. અને જો હું તારી સાથે છું ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ ને આ દેશમાં હું તને પાછો લાવીશ, કેમ કે જે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને નહીં મૂકીશ. આમેન. પિતા, ફરી એક વખત આ વચન અમારી મધ્ય સ્વર્ગમાંથી ઉતરી આવ્યું. આ વચનનો ખ્રિસ્ત ઈસુમાં અમે સ્વીકાર કરી લઈએ છીએ. આજે તું અમને જે કંઈ કહેવા માંગે છે તું કહે. મારા મુખને ખોલ, મારામાં બોલ અને દરેક બાળકોનું આત્મિક જીવનની અંદર વૃદ્ધિ, આત્મિક જીવનની અંદર જીવન પુષ્કળતાના જીવનથી ભરી દો. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ. લાસ્ટ સન્ડે બ્રધર કિંગ્સન આ જગ્યા પર હતા અને તેઓએ ગયા સન્ડે તમને મેસેજ આપ્યો. એના લાઈફ માટે પણ પ્રભુનો આભાર માનું છું. ખૂબ એનોઇન્ટેડ પ્રભુનો સેવક છે, એના વરદાનો બહુ અદ્ભુત છે. હાલેલુયા. મારી સભા પહેલા તે ગીત ગાતા અને ગુજરાતમાં ચીસો પાડીને ચાલ્યા જતા અને હું સંદેશ આપતી. બહુ બધી લાંબી બાબત છે, પણ પ્રભુની સ્તુતિ થાઓ. બ્રધર કિંગ્સન લગભગ અત્યારે ચર્ચ છૂટશે ત્યારે તે અમેરિકાના જમીન પર પગ મૂકશે. આ હું સર્વ ભાઈ બહેનો માટે પણ આભાર માનું છું. બ્રધર નિકોલ્સને સાંભળ્યું ત્યારથી 1 મિનિટ મને છૂટતો ન હતો. અને બધા ભાઈ બહેનો, બધા એમ નહીં, બધા જ મારા 9 ભાઈ બહેનો માટે હું પ્રભુનો આભાર માનું છું. બહુ ઉત્તમ બ્રધર સિસ્ટર્સ મને આપ્યા છે, તમે એમાં ઉત્તમ છો. પ્રેઝ ધ લોર્ડ. ઉત્પત્તિ 28 ને 15માં આપણે પ્રભુનું વચન જોઈ ગયા કે દેવે એક એવી પરિસ્થિતિની અંદર યાકોબની સાથે વાત કરી કે જે સમયે યાકોબને જ્યેષ્ઠ પુત્રપણાનો આશીર્વાદ તેના પિતાજીએ આપી દીધો હતો. અને જ્યારે તેના ભાઈને ખબર પડી કે મારા ભાઈને જ્યેષ્ઠ પુત્રપણાનો આશીર્વાદ મળ્યો, ત્યારે તેણે તેને મારી નાખવાનું ચાહ્યું કે હું યાકોબને જીવા દઈશ નહીં. પણ એસા એવો વિચાર ન કર્યો કે મેં જ જ્યેષ્ઠ પુત્રપણાના હકને તુચ્છ ગણ્યો. એક લાલ શાખ માટે મારું જ્યેષ્ઠ પુત્રપણાના બ્લેસિંગ્સને આશીર્વાદને વેચી દીધો. પણ તેની અંદર એક અલગ પ્રકારની વસ્તુ ઉત્પન્ન થઈ, દૈહિક સ્વભાવ ઉત્પન્ન થયો કે હું ભાઈને મારી નાખીશ. અને એની માએ કીધું, તમે જાણો છો,
એની માએ કીધું કે ઓ યાકૂબ તું જલ્દી અહીંથી ચાલ્યો જા, તારો ભાઈ મારી નાખે, મારો જીવ નહીં જોઈ શકે. અને તે ચાલ્યો ગયો અને તમને ખબર છે અંધારું થઈ ગયું અને પથ્થર માથા નીચે મૂકીને સૂઈ ગયો. અને દેવે તેને દર્શન આપ્યું અને દેવે તેની સાથે વાત કરતા એમ કીધું કે જે તે મને તને કહ્યું છે પૂરું કર્યા વગર હું તને મૂકી દઈશ નહીં. દેવે તેને કીધું આ જગ્યા પર હું તને પાછો લાવીશ. એ જગ્યાનું નામ હતું લૂઝ. પણ જ્યારે યાકૂબે તેલ પથ્થર પર રેડ્યું ત્યારે એ લૂઝના બદલે એ જગ્યાને બેથેલ કહેવામાં આવ્યું, એટલે દેવનું ઘર. અને દેવે કીધું આ જગ્યા પર હું તને પાછો લાવીશ અને આકાશના તારા સમુદ્રના રેતી જેટલા તારા સંતાન થશે, તું પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ફેલાઈ જશે, તારામાં પૃથ્વીના સર્વ પુત્ર આશીર્વાદ થશે. આ બધી વસ્તુ આપણે જોઈ. જોતા 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 આપણે 31મા અધ્યાયની અંદર પણ આવ્યા અને આપણને ખબર પડી કે લાબાનના ઘરમાં યાકૂબે 20 વર્ષ ગુલામગીરી અથવા ચાકરી કરી. અને આ 20 વર્ષ પછી દેવ તેને કહે છે કે હવે યાકૂબ, મેં તને કહ્યું હતું તે પ્રમાણે તું બેથેલ જા. પ્રેઝ ધ લોર્ડ. નાઉ તારી મુસાફરીમાં ટર્ન. પ્રેઝ ધ લોર્ડ. 20 વર્ષ પછી દેવ કહે છે કે તું બેથેલ પાછો જા. અને આ યાકૂબે લાબાનને કીધું કે હવે મને મારા વતનમાં જવા દે. અને લાબાનની રહેણી કરણી એની સાથેનો વ્યવહાર બદલાઈ ગયો, તમને ખબર છે. પછી એને ભાગ આપવો જોઈએ ને, કેમ કે તેની દીકરીઓ તેની પત્ની થઈ હતી અને પછી કરાર કરવામાં આવ્યો કે તું મારી પાસેથી શું લઈ જશે અથવા હું તને શું આપીશ. એ કરારને તમે સાંભળી ગયા. જેટલા ટપકાવાળા, જન્મે પટ્ટાવાળા, એ યાકૂબના જેટલા સાદા જન્મે એ લાબાનના, પછી પાછું ફરીથી કે જો આ તો બધું યાકૂબ લઈ જાય છે એટલે જો હવે બધા સાદા જન્મે હે ને. એટલે જ્યારે જ્યારે તેણે વાચા બદલી ત્યારે પરમેશ્વરે તેને આશીર્વાદ આપ્યો. હું તમને કહું છું, જ્યારે દેવ કોઈ દ્વાર ખોલે છે તેને કદી કોઈ બંધ કરી શકતો નથી. ભલે લાબાન હોય, મિસ્રનો રાજા ફારૂન હોય, કે બાબેલનો રાજા નબુખાદનેસર હોય, કે અહસ્વેરોસ રાજા પણ કેમ ન હોય, દેવ પોતાનો મનસૂબો પૂરો કરે છે. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી હું પ્રભુનો આભાર માનું છું. અને હવે લાબાને જોયું કે યહોવા તેના પક્ષનો છે, મારું વળવાનું નથી. અને લાબાને કીધું કે તું જ્યાં સુધી મારી સાથે રહ્યો ને ત્યાં સુધી હું આશીર્વાદ પામ્યો, તેથી હું જાણું છું કે તું તારી સાથે છે. અને લાબાને કીધું કે મને જવા દે. અને પછી તેઓનું વર્તન અલગ હતું ને યાકૂબ પોતાની પત્નીઓ અને બાળકોને લઈને નીકળ્યો અને લાબાન તેના દીકરાઓ યાકૂબનો પીછો કરે છે. આપણે સાંભળી ગયા. અને પીછો કરે છે ત્યારે એની ઈચ્છા એવી હતી કે લાબાન યાકૂબને કંઈક નુકસાન પહોંચાડે, પણ દેવે લાબાનને બહુ જ સ્પષ્ટ કહ્યું, હાલેલુયા, કે જોજે તું યાકૂબને ભલું કે ભૂંડું કહેતો ના. ભલું કે ભૂંડું તું તેને કંઈ કહેતો ના. નીકળ્યો છે મળીને આવ, પણ કશું વગાડીશ નહીં. હું આ લોકોને કહું છું, આપણા માથાના વાળ ગણેલા છે હે ને. એની ઈચ્છા વગર એમાંનો એક ખરતો નથી. પ્રેઝ ધ લોર્ડ. ઘણી ચક્કરીઓ જે 2 પૈસે વેચાતી ઘણી ચક્કરીઓ બાપની ઈચ્છા વગર પડતી નથી, એમ આપણું જીવન પણ દેવની ઈચ્છા વગર કશું થતું નથી. We are in control of Almighty God. સૃષ્ટિના કર્તાના કંટ્રોલમાં છે. અને દેવે એને કીધું જોજે જોજે, તું એને કશું જ કહેતો નહીં, કશું જ કહેતો નહીં, કશું જ કહેતો નહીં. ભલે યાકૂબે જોયું કે હું તો કેવી રીતે પ્રભુથી આશીર્વાદિત હોય. લાબાને જોયું, ઓહો, જેટલા ઢોર નબળા જન્મતા એ તો લાબાનના, અને જેટલા બળવાન જબરા જન્મતા એ યાકૂબના ટોળું વધતું ગયું, યાકૂબનું ટોળું વધતું ગયું. અને હવે હું આગળ વધું છું. મેઘની સંગત પહેલા પ્રભુ આપણને કંઈક કહેવા માંગે છે. ઉત્પત્તિ 31મો અધ્યાય 38મી કલમને ધ્યાનથી સાંભળીએ. પ્રભુ આપણને શું કહે છે. 20 વર્ષથી હું તારી સાથે રહ્યો છું. કોણ કહે છે? યાકૂબ કહે છે. કોને? લાબાનને કહે છે.
હાલેલુયા. આ 20 વર્ષથી હું તારી સાથે રહ્યો છું. તારી ઘેટીઓ, તારી બકરીઓ તરાઈ ગઈ નથી. તારા ટોળાના ઘેટાને હું ખાઈ ગયો નથી. ફાડી ખાધેલું હું તારી પાસે લાવ્યો નથી. તેનું નુકસાન હું પોતે ભોગવી લેતો, દહાડે અથવા રાત્રે. ચોરાઈ ગયેલું તું મારી પાસેથી માંગતો, દહાડે તડકાથી, રાત્રે હિમથી મારો ક્ષય થતો, ને મારી આંખની ઊંઘ જતી રહેતી. એવી મારી હાલત હતી. 20 વર્ષ સુધી હું એ પ્રમાણે તારા ઘરમાં રહ્યો. તારી બે દીકરીઓને સારું 14 વર્ષ, ને તારા દીકરાઓને સારું 6 વર્ષ મેં તારી ચાકરી કરી, અને તારું મારું વેતન તે 10 વાર બદલી નાખ્યું. જો મારા બાપનો દેવ, ઇબ્રાહીમનો દેવ, યાકૂબનો ભયાસ્પદ મારી સાથે ન હોત, તો આ ખચીતા વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. દેવે મારું દુઃખ તથા મારા હાથની મહેનત જોયા છે, અને ગઈ રાત્રે તને વાર્યો છે. હાથ ઊંચો કરીને કહો, દેવે મારું દુઃખ તથા મારા હાથની મહેનત જોયા છે, ને ગઈ રાત્રે તને વાર્યો છે. પ્રેઝ ધ લોર્ડ. હું આ ચર્ચ કહેવા માંગુ છું, આપણું નુકસાન કરનાર મોટી શું કહેવાય કે બહુ મોટી ટીમ હોય કે બહુ સંખ્યાબંધ કે છે 10,000 તારા જમણા હાથે હોય, 1000 જમણા હાથે 10,000 હોઈ શકે, પણ જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામો દેવે તને વાર્યો છે. લાબાન તને કોણે વાર્યો? દેવે તને વાર્યો છે. કેમ? મારા દેવે મારું દુઃખ અને મારી મહેનત જોઈ છે. હે ચર્ચ, તમે જે કંઈ દુઃખ અને મહેનત કરો છો, આકાશમાં તેનો રેકોર્ડ છે. ખ્રિસ્ત ઈસુમાં તમારી કોઈ પણ મહેનત મિથ્યા નથી. મારા દેવે તને વાર્યો છે. ઓકે, હવે લાબાન સાહેબ શું કહે છે? લાબાન આ પ્રમાણે કહે છે 43માં, અને લાબાને ઉત્તર દીધો કે ઉત્તર દઈને યાકૂબને કહ્યું, આ દીકરીઓ મારી દીકરીઓ છે, આ છોકરાઓ મારા છોકરા છે, ને આ ટોળા મારા ટોળા છે. જે સર્વ તું જુએ છે તે મારું છે. અને હવે આ મારી દીકરીઓ તથા તેઓના જે છોકરા જણી છે તેઓને હું શું કરું? જોયું? બધું જ મારું. કેટલી વખત કોઈ લોકો કહે છે ને, તું આજે કમાય છે ને મારા લીધે, એને કોઈ કહે છે ને તારી પાસે છે ને મારા લીધે. ઘણી વખત આપણે સાંભળ્યું છે મારા લીધે, મારા લીધે. એ લાબાન કહે છે મારા લીધે, આ સ્ત્રીઓ મારા લીધે, આ ઢોર-ઢાક મારા લીધે, આ બાળકો મારા લીધે. કે ચાલો હું શું કરું? આ તો બધા મારા છે, ચાલો હું તને નુકસાન નહીં કરું, પણ આ બધા મારા છે. ચર્ચ, હું આજે આપને કહેવા માંગુ છું, શૈતાન બળેલો ખાક છે. પછડાઈને માર ખાવા જાય, પણ આપણે પ્રભુની સ્તુતિ કરીએ. આપણો પ્રભુ આ જયવંત કરતા પણ અધિક છે. અને બાઇબલ કે છે કૃષ્ણ પ્રેમથી આપણને કોણ અલગ કરશે? સો વિપત્તિ, સો બીમારી, સો દુકાળ, સો નિંદા, સો અપમાન, આપણને કૃષ્ણ પ્રેમથી કોઈ અલગ નથી કરી શકતું. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ અને પિતાની ખૂબ સ્તુતિ કરીએ. કોટી કોટી પ્રભુને ધન્યવાદો. અને હવે લાબાન અને યાકૂબ કહે છે એક વસ્તુ છે, તો બધાને બોલાવો ને હું તમને જમાડું, હે ને? અને આપણે એક કરાર કરીએ, તારે મારું બગાડવા નહીં આવવાનું, હું તારું બગાડવા નહીં આવું, હે ને? એક ડિમાર્કેશન લાઈન કે જે પથરા ઢગલો કરો, પથરાનો એટલે પથરાનો ઢગલો કર્યો, અને ઢગલાને નામ આપવામાં આવ્યું. અને આ ઢગલાને નામ આપવામાં આવ્યું ત્યારે હું પ્રભુની બહુ સ્તુતિ કરું છું કે ઉત્પત્તિ 31 ની અંદર પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે. 48મી કલમની અંદર હું વાંચું છું. પ્રેઝ ધ લોર્ડ. 48મી કલમ. અને લાબાને કહ્યું, મારી ને તારી વચ્ચે આ ઢગલો આ સાક્ષીરૂપ છે, માટે તેનું નામ ગાલ એદ પાડ્યું. હવે તમે જો આગળ હવે પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ આ પ્રમાણે કહે છે. 51મી કલમ. લાબાને યાકૂબને કહ્યું, આ ઢગલાને જો, તારી અને મારી વચ્ચે તે સ્તંભ ઊભો છે તેને પણ જો.
આ ઢગલો સાક્ષીને અર્થે થાય, આ સ્તંભ સાક્ષીને અર્થે થાય કે તારું ભલું કરવાને હું આ ઢગલો તારા સ્તંભ ઓળંગીને ગુંડું કરવાને મારી પાસે નહીં આવે. 53મી કલમ. થેન્ક યુ. ઇબ્રાહીમનો દેવ તથા નાહોરનો દેવ એટલે તેઓના બાપનો દેવ આપણી વચમાં ન્યાય કરો. અને યાકોબે પોતાના બાપ ઈસાક તથા ભયાસ્પદ સંખાદા ઈસાકના ભયાસ્પદ સંખાદા ત્યારે યાકોબ પહાડ પર યજ્ઞ કર્યો. બોલો, પહાડ પર યજ્ઞ કર્યો. પ્રભુના બાળકો હર પરિસ્થિતિમાં યજ્ઞ કરવાનું ભૂલી ન જાઓ. સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં. અને આ બાઇબલ કે છે યજ્ઞ કર્યો. બોલો, યજ્ઞ કર્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામને ધન્યવાદ. ત્યારે યાકૂબે પહાડ પર યજ્ઞ કર્યો ને રોટલી ખાવાને પોતાના ભાઈઓને બોલાવ્યા અને તેઓએ રોટલી ખાધી ને આખી રાત પહાડ પર રહ્યા. બોલો, રોટલી ખાધી. એ પહાડ પર યજ્ઞ કર્યો અને એ પહાડ પર રોટલી ખાધી. થેન્ક યુ જીસસ. અને મોટી સવારે લાબાન ઉઠ્યો અને તેણે પોતાના દીકરાઓને પોતાની દીકરીઓને ચૂમીને તેઓને આશીર્વાદ દીધો અને ત્યાંથી નીકળીને તે પોતાને સ્થાને પાછો ગયો. પણ વેરી ઇમ્પોર્ટન્ટ 2 કલમ વાંચીને હું મેસેજ બંધ કરીશ. પ્રભુની સ્તુતિ થાવ. 32નો અધ્યાય પહેલી બીજી કલમ. અને યાકૂબ ચાલતો ગયો, લાબાન પાછળ ગયો, યાકૂબ ચાલતો આગળ ગયો. પ્રેઝ ધ લોર્ડ. યાકૂબ ચાલતો ગયો અને મારી પાછળ બોલો, દેવના દૂતો તેને સામા મળ્યા. દેવના દૂતો તેને સામા મળ્યા. અને યાકૂબ તેઓને જોઈને બોલ્યો કે આ તો દેવનું સૈન્ય છે. અને તેણે તે જગાનું નામ મહાનાઈમ પાડ્યું. ચર્ચ, પ્રભુનું વચન કહે છે આટલી બધી બુરાઈ મહેનતથી બધું ભેગું કર્યું અને મિસ્ટર લાબાન કે છે આ દીકરીઓ મારી, દીકરાઓ મારા, ટોળા મારા, ફરાણા મારું. તમે જો છતાં યાકૂબ કેટલો નમ્રતાથી બિહેવ કરે છે. અને હવે લાબાન જાણી ગયો છે કે યાકૂબની સાથે દેવ છે. એ કરારને માટે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. એ ગાલ-એદ પથ્થરના ઢગલા સાથે કરાર કર્યો કે લાબાન હું તારું નુકસાન કરવાને આવું અને હાલેલુયા લાબાન તું પણ મારું નુકસાન કરવાને આવશે નહીં. અને પછી પહાડ પર જઈને યજ્ઞ કર્યો અને ત્યાં રોટલી ખવડાવી. બોલો, રોટલી ખવડાવી. કોને રોટલી ખવડાવી? જે પડાવી લેવા માંગતા હતા ને એને રોટલી ખવડાવી. લાબાનને રોટલી ખવડાવી અને પેલા દીકરાઓને પણ રોટલી ખવડાવી. પ્રભુનું વચન કે છે તારો શત્રુ ભૂખ્યો હોય તો તું તેને ખવડાવ. તારો શત્રુ તરસ્યો છે તો તું એને પાણી પા. તું તારા શત્રુને શાપ ના આપ પણ તું તેને આશીર્વાદ આપ. પ્રભુના બાળકો એક રિફાઇન પ્રોસેસ છે. જે પવિત્ર છે તે પવિત્ર થતો જાય, જે શુદ્ધ છે તે શુદ્ધ થતો જાય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આવતા સન્ડે તમે અદ્ભુત વચન સાંભળશો કે આપણો પ્રભુ કેટલો મહાન છે. પ્રેઝ ધ લોર્ડ. ધન્યવાદ. એક કલમ, એક શબ્દની અંદર આપણા માટે હું આપને કહું છું ને, એક એવું પેટ્રોલ પ્રભુ ઇન્જેક્ટ કરે છે અંદર કે જે હાલેલુયા ભરીને ઓ હાલેલુયા 707 કે જે બી હોય 777 બોઈંગ પ્લેન જે બી હોય હાલેલુયા એ વાઇટ પેટ્રોલ થી એ 4 એન્જિન થી ફોર્સમાં 600 પેસેન્જરને લઈ જતું હોય એટલું પાવર એ એન્જિન કે પેટ્રોલમાં હોય. એના કરતા સુપરનેચરલ પાવર પવિત્ર આત્મા દ્વારા આપણી અંદર આવે છે. હાલેલુયા. એ ઊંચી ઉડાઈ પર લઈ જાય છે, ઊંચી ઉડાઈ પર લઈ જાય છે. એ ઉપર અને ઉપર લઈ જાય છે. એ આશીર્વાદ અને આશીર્વાદ આપે છે. હાલેલુયા. કઠિન રસ્તો છે ખરો પણ એ કઠિન રસ્તો આપણા માટે ભલાઈનો છે. એ રિફાઇન, એ ફર્નેસ, એ આગ મેં તને કસ્યો છે રૂપાની પેટે નહીં પણ મેં તેને સોનાની પેટે ભઠ્ઠીમાં મેં
તને કસ્યો છે. વોટ અ વન્ડરફુલ મને અને તમને પ્રભુ તરફથી આ ભાગ્ય છે કે આપણને પ્રભુ શુદ્ધ કરી રહ્યો છે. આદમે જે ગુમાવ્યું ખ્રિસ્તીની અંદર આપણે તે પ્રાપ્ત કરીએ. મને અને તમને ખ્રિસ્તીનો સ્વભાવ મળે અને યાકૂબની આ સ્પિરિચ્યુઅલ યાત્રાથી પ્રભુ આપણને શીખવાડે છે. યાકૂબે યજ્ઞ કર્યો અને યાકૂબે રોટલી ખવડાવી. બધો રોટલી ખવડાવી. મતલબ જ્યારે તેને રોટલી ખવડાવી ત્યારે બ્લેસિંગ્સ અને બ્લેસિંગ્સ તેની માટે ઉતરી આવ્યા. રોટલી ખવડાવીને એકબીજાને આવજો બાય બાય ગોડ બ્લેસ યુ કરીને છૂટા પડ્યા અને હવે યાકૂબ ચાલ્યો ત્યારે દેવનું સૈન્ય મળવા આવ્યું. બોલો દેવનું સૈન્ય. દૂતો તેને સામે મળ્યા. બોલો દૂતો તેને સામે મળ્યા. તમે કોઈ પ્રધાન મળે છે કે રાજા મળે છે કે મિલિયનર મળે છે એમ નહીં. પ્રભુ વચન કહે છે દૂતો સામે મળ્યા. બોલો દૂતો સામે મળ્યા. હાલેલુયા. તમે કષ્ટ એની ઉપર જય પામતા જાઓ છો તો દૂતો સામે આવે છે અને તમે જો જ્યાં પ્રભુ સામે આવ્યો છે ત્યાં અઢળક આશીર્વાદ છે. ઉડાવ દીકરો બાપના ઘરે પસ્તાવી હૃદય લઈને આવ્યો ત્યારે બાપ સામે આવ્યો. બેટીને કહે છે મારો છોકરો મરી ગયો તો જીવતો થયો, ખોવાઈ ગયો તો પાછો મળ્યો. એને બાપના ઘરની અંદર ફરીથી મૂલ્યવાન વસ્ત્ર અને અંગૂઠી જોડા અને મિજબાની આપવામાં આવી. હું આજ આપની વચ્ચે અહીંયા યાકૂબ કરતા મોટો છે અને તેનું નામ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. યાકૂબે પહાડ પર રોટલી ખવડાવી. હાજા બેથિસ્દાના ટેબલ પર ઈસુ ખ્રિસ્ત પોતાની રોટલી વહેંચવાને આપણને આવ્યો છે. બાઇબલ કહે છે જે રાત્રે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યો એ રાત્રે તેણે રોટલી લીધી, સ્તુતિ કરીને ભાંગી અને કહ્યું હા આ મારું શરીર છે, તમે ખાઓ. બોલો ખાઓ ખાઓ ખાઓ. એને શું આપ્યું મને તમે ખાવાને? પોતાનું શરીર. એને મને તમે શું આપ્યું? પોતાનું સર્વસ્વ. આજે આ મેજ કેટલી મોટી મિજબાની છે જે યાકૂબે પહાડ પર કરી એના કરતા પણ અધિક આ મિજબાની છે. હાલેલુયા. કેમ કે આની પર રોટલી છે અને બાઇબલ કે આકાશમાંથી ઉતરી આવેલી જીવનની રોટલી ઊંચું જે કોઈ મને ખાશે તે મરશે નહીં પણ સદા જીવશે. અને પ્રભુ કહે છે તમે મારું મરણ યાદ કરો.